હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જેવી કુકિંગમાં તમારું સ્વાગત છે. તો હું આજે બનાવવા જઈ રહી છું નાના મોટાને ભાવે તેવી સૌને ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ. તો ચલો મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, એના માટે સૂજીની સેન્ડવિચ બનાવવા માટે જોઈશે 2 વાડકી સૂજી, 1 નાની વાડકી દહીં, મેં સ્વીટ કોર્ન લીધા છે, લીલા વટાણા લીધા છે, કોથમીર લીધી છે, 1 ટામેટું લીધું છે, 1 ગાજર લીધું છે, 1 કેપ્સિકમ લીધું છે, 1 ડુંગળી લીધી છે. તો ફ્રેન્ડ્સ, મેં વાડકી સૂજીમાં 1 વાડકી દહીં નાખીને થોડું પાણી ઉમેરીને બેટર બનાવી લીધું છે. હવે તેને આપણે 10 મિનિટ રેસ આપીશું. અને જે સબ્જી લીધેલી છે તેને આપણે ઝીણા ચોપ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણું બેટર તૈયાર છે. હવે તેમાં વેજીટેબલ્સ ઉમેરીશું અને મસાલા ઉમેરીશું. તો સૌથી પહેલાં આપણે ડુંગળી નાખીશું. ડુંગળી નહીં ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને મનગમતા વેજીટેબલ નાખી શકો છો. કેપ્સિકમ નાખીશું, ટામેટાં નાખીશું, ગાજર નાખીશું અને કોથમીર નાખીશું. હવે બધું મિક્સ કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે તેમાં આપણે મસાલા કરીશું. મકાઈના દાણા નાખીશું, લીલા વટાણા નાખીશું, મીઠું નાખીશું, ચીલી ફ્લેક્સ નાખીશું, ઓરેગાનો નાખીશું અને સેન્ડવિચ મસાલો 1 ચમચી નાખીશું. હવે તેને બધું મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ કલરફુલ સેન્ડવિચનું બેટર તૈયાર છે. હવે તેમાં સેન્ડવિચના ખીરામાં આપણે 1 ચમચી ઈનો નાખીશું. થોડું પાણી નાખીશું અને મિક્સ કરીશું. હવે ગેસ ચાલુ કરીશું. પેન મૂકીશું. પેનને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. તમે જોઈએ તો બટર પણ મૂકી શકો છો. ગ્રીસ કર્યા પછી હવે આપણે તેમાં બેટર પાથરીશું. બેટર પાથર્યા પછી આપણે એને 10 મિનિટ માટે ઢાંકી દઈશું. તો ફ્રેન્ડ્સ, મેં 1 વારની ઉથલાવી દીધી છે સેન્ડવિચ. હવે પાછી તેને ચારે બાજુ તેલ મૂકીને 10 મિનિટ પાછી થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણી સેન્ડવિચ તૈયાર છે. હવે તેને આપણે પીસ કરીને તો ફ્રેન્ડ્સ, તેને સર્વ કરીશું હવે. અને ટામેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ